નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. માંજલપુરના રાજાની શાહી સવારી સાથે આગમન કરવામાં આવ્યું. શ્રાવણ આવતા જ તહેવારો આવતા હોય છે, ત્યારે શ્રાવણ પતતા જ ગણેશ મહોત્સવ આવશે, ત્યારે માંજલપુરના રાજાની શાહી સવારી સાથે આગમન કરવામાં આવ્યું.
પાંચબત્તીથી મોહમ્મદપુરા રોડ ખરાબ હાલત. તહેવાર હોવા છતાં પણ નગરપાલિકા રિપેરિંગ કામ કરવામાં નથી આવ્યું. ટ્રાફિકની સમસ્યા વધી રહી છે અને વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી છતાં પણ ખબર નથી, સત્તાધીશો કુંભકરણ નિંદ્રામાં પોડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. હાલમાં ચાલી રહેલા પૌરાણિક મેઘરાજા મેળા આવતા લોકોએ ટ્રાફિકની સમસ્યાનો ભોગ બનવું પડી રહ્યું છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલા આશાપુરા ગ્રુપ દ્વારા આવનાર તહેવારો જન્માષ્ટમી અને સાતમ આઠમને લઈને ગરીબ પરિવારોમાં ફરસાણ તેમજ મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી ઉપલેટામાં જન્માષ્ટમી પર જરૂરિયાતમંદોને મીઠાઈ વિતરણ સહિત અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે, જેમાં વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ, મેડિકલ સહાય જેવી સામાજિક પ્રવૃત્તિ કરી રહ્યા હોય અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિ કરી બતાવવાની ઈચ્છાઓ વ્યક્ત કરી રહ્યા છે. આ સાથે પણ આ સંસ્થાઓ દ્વારા ઉપલેટા શહેરમાં તહેવારોને ધ્યાનમાં લઈ વોર્ડ નંબર 3ના સોનલનગર, ચુનારવાસ, જડેશ્વર તેમજ વાડલા રોડ જેવા તમામ વિસ્તારોમાં 500 કિલો મીઠાઈ અને 500 કિલો ફરસાણના ફૂડ પેકેટની કીટોનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું, જેથી નાના અને ગરીબ લોકોને પણ તહેવાર અને ભગવાન કૃષ્ણ જન્મ ઉત્સવની ઉજવણીથી વંચિત ન રહે અને ગરીબ પરિવારોમાં પણ ઉત્સવની ઉજવણી થઈ શકે. ચંદ્રપાલસિંહ રણુભાઈ જાડેજા, વાઇસ ચેરમેન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ. આજ રોજ ઉપલેટાના વોર્ડ નંબર 3માં અમારા સ્વખર્ચે આશાપુરા ગ્રુપના નેજા હેઠળ ચીનમી ચોક, વાડલા રોડ, સોનલનગર, ચુનારવાસ, જડેશ્વર નગરમાં અંદાજિત 500 કિલો ફરસાણ તેમજ 500 કિલો મીઠાઈની જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે વોર્ડ નંબર 3ના સમગ્ર સ્લમ વિસ્તારમાં અમે વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું. બીજું શું કરો છો? બીજું, દર વર્ષે અમે વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ તેમજ દવા, મેડિકલ સહાયથી માંડી અમે અમારાથી જે કાંઈ પણ બનતી મહેનત અમે પરિવારોને કરીશું. અમન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા કલારાણી ખાતે વિધવા બહેનોને સાડી તેમજ ડ્રાયફ્રૂટનું વિતરણ કરાયું. ભાવી જેતપુર તાલુકાના નાના ધારોલિયાની અમન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા કલારાણી ખાતે વિધવા બહેનોને સાડી તેમજ ડ્રાયફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાડી વિતરણના કાર્યક્રમમાં 60 જેટલી વિધવા બહેનોને સાડી તેમજ ડ્રાયફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મુબારકભાઈ ખત્રી, સુધીરભાઈ દેસાઈ, નરેશભાઈ કોલચા, નરપતભાઈ, રશિકાંત મહારાજ, કિશોરભાઈ, ઈશ્વરભાઈ, રણજીતભાઈ સહિતના અગ્રણીઓના હસ્તે વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ ફૈઝાન ખત્રીની આગેવાની હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સંસ્થા દ્વારા અવારનવાર આવી લોક ઉપયોગી પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે. આવી સેવાભાવી પ્રવૃત્તિના ગરીબોને કપડાનું વિતરણ, વૃક્ષારોપણ, ખેડૂત તાલીમ જેવી વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવે છે. તેમજ સમયાંતરે જરૂરિયાતમંદ લોકોને વિવિધ ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે, જેમાં શિયાળાની ઠંડીમાં ગરીબ બાળકો તેમજ વૃદ્ધોને સ્વેટર, ધાબળા સહિત ગરમ વસ્ત્રોનું વિતરણ પણ કરવામાં આવતું હોય છે. સંસ્થાની સેવાકીય સરાહનીય કામગીરી પ્રશંસાને પાત્ર બની અને સમાજ ઉપયોગી સેવાઓને પગલે સ્થાનિક લોકો દ્વારા સંસ્થાને અભિનંદન આપવામાં આવે છે. ઉપરાંત આ પંથકના લોકો પણ સંસ્થાની સેવા ભાવથી સંતોષ માની રહ્યા છે. જેતપુરના જીમખાના ગ્રાઉન્ડમાં પરંપરાગત રીતે જન્માષ્ટમી નિમિત્તે યોજાતા લોકમેળાનું આયોજન સિટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા કરવામાં આવ્યું છે. બાળકો, યુવાનો, મહિલાઓ અને મોટેરાઓ માટે વિવિધ મનોરંજન રાઇડ્સ, બાળકો માટે રમકડા સ્ટોલ માટે પૂરતી અને ઉચિત વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ લોકમેળો ધારાસભ્ય જયેશ રાદડિયાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આજે 24 તારીખે સ્વાદ પ્રેમીઓના દિલોની આગમાં રાજરત્ન નામ એટલે હરિઓમ ગોસા એન્ડ ફાર્મ હાઉસ. હરિઓમ ગોસા એન્ડ ફાર્મ હાઉસ. હરિઓમ ગોસા એન્ડ ફાર્મ હાઉસ. જન્માષ્ટમીનો તહેવાર છે, તે માટે દર વર્ષે અમે લોકમેળો આવીએ છીએ. ત્યારે આ વર્ષે પણ આયોજન કર્યું છે. લોકોનું મનોરંજન મળે, જેતપુર શહેર તાલુકાની જનતા, જાહેર જનતાને મનોરંજન મળે
અને અત્યારે જોઈએ છે કે મોટા લોકો તો બહાર ફરવા વહી જતા હોય છે, પણ નાના લોકો જેતપુર શહેર ઇન્ડસ્ટ્રીઝનું શહેર છે, કારીગરો હોય એ લોકો આ મેળાની અંદર આવશે અને તમામને કોઈ પણ તકલીફ ન પડે એની કાળજી રાખી અને અમે લોકમેળાનું આયોજન કરીએ. આ મેળામાં છે તે આ વખતે રાઇટ્સોને હજી સુધી મંજૂરી આપવામાં નથી આવી, તો આપના તરફથી શું પ્રતિક્રિયા કરવામાં આવશે? રાઇટ્સમાં તો એવું છે કે આજે રાજકોટ જિલ્લાની અંદર એકેય ગામમાં લોકમેળાને મંજૂરી આપી નથી. ત્યારે અમને તો ગોંડલમાં ને અમે સાંભળ્યું છે કે મેળો જ બંધ કરાવી દીધો છે, પણ અહીંયા તો આપણે એક સંસ્થા મેળો કરે છે, જ્યારે મીટરો અમારા નામના છે, રાઇટ્સનું મીટર આપ્યું નથી સરકારે, ત્યારે રાઇટ્સ ચાલુ લગભગ નહીં થાય. હજી આપણા ધારાસભ્ય મહેનત કરે પણ એમાં સફળતા મળશે તો કાલથી કદાચ ચાલુ થાય. જામનગર, પોરબંદર અને મોરબીમાં તો મંજૂરી મળી ગઈ છે, તો ખાલી રાજકોટ જિલ્લામાં જ કેમ મંજૂરી નથી મળતી? હા, રાજકોટ જિલ્લામાં નથી મળતી એ અમને પણ નથી સમજાતું. બાકી તો અમે સાંભળીએ છીએ કે દરેક જિલ્લામાં, ભાવનગર જિલ્લામાં, જામનગર જિલ્લામાં ત્યાં બધી મંજૂરી મેળવી છે અને મેળા પણ ચાલુ થઈ ગયા છે. તો અહીંયા પણ રાઇટ્સની મંજૂરી સરકારે આપવી જોઈએ. અમે જયેશભાઈ રાદડિયા આપણા ધારાસભ્યને ઉગ્ર રજૂઆત કરી છે, અત્યારે સીએમ સાથે વાત કરવાના છે એવું કહીને ગયા છે. એટલે વાત થાય અને કાંઈ થાય તો ભલે, બાકી તો આ રીતે મેળો ચાલશે. જન્માષ્ટમીના તહેવારોની શરૂઆત થઈ છે. સમગ્ર રાજ્ય અને દેશની અંદર જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. દર વર્ષની પરંપરા મુજબ જેતપુર ખાતે સિટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા જન્માષ્ટમી 2024ના લોકમેળાનું ભવ્ય આયોજન કર્યું છે. આજે સૌ આગેવાનોની હાજરી અંદર આ ભવ્ય લોકમેળાને આજે જેતપુરની જનતા માટે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો. સૌપ્રથમ તો જન્માષ્ટમીનો તહેવાર અને 2 દિવસ પછી આઠમ એટલે કૃષ્ણ જન્મોત્સવનો તહેવાર આવ્યો છે, ત્યારે સમગ્ર વિસ્તારને જન્માષ્ટમી અને કૃષ્ણ જન્મોત્સવની હૃદયપૂર્વકની શુભકામના આપું છું. આ એક એવો તહેવાર છે કે જ્યાં નાના બાળકોથી લઈને વડીલો સુધી આ જન્માષ્ટમીના લોકમેળાનો આનંદ લેતા હોય છે. આ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે જન્માષ્ટમીનો લોકમેળો સરસ રીતે પૂર્ણ થાય. અહીંયા જે જન્માષ્ટમીના લોકમેળાની અંદર જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તાર કે આસપાસના વિસ્તારમાંથી જે લોકો આવતા હોય એને મુશ્કેલી ન પડે માટે પણ સિટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા પૂરતી તૈયારી આપવામાં છે. વહીવટીતંત્ર, પોલીસ દ્વારા પણ જેવા કોઈ બનાવ ન બને માટેની વ્યવસ્થા કરવામાં છે અને નાના બાળકોથી લઈને તમામ લોકો આનો સારી રીતે લાભ લે એ માટે આ લોકમેળાને જેતપુરની જાહેર જનતા માટે આજે ખુલ્લો. રાઇટ્સોને હજી મંજૂરી નથી મળી, એ બારામાં આપ શું કહો? કે મારો બહુ ખ્યાલ નથી, પણ મેં કલેક્ટર સાથે પણ વાત કરી, પણ એસઓપી મુજબ જ્યાં એ લોકોએ કર્યું છે એને મંજૂરી આપતા હોય છે. જામનગર અને પોરબંદર સહિત બધે રાઇટ્સોને મંજૂરી મળી છે, ખાલી રાજકોટ જિલ્લામાં જ આ મંજૂરી નથી. મેં એ માટે કલેક્ટર સાથે વાત કરી. નાની વાવડીની રોનક બદલી દેતા નારોલા પરિવાર. ગ્રામ્ય વિકાસની ઉદારતાએ નિર્માણ અસંખ્ય સંકુલોનો રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય લોકાર્પણ. ઉદાર માણસનો વૈભવ ગામની વચ્ચે ઉગેલા ફળથી લદાયેલ વૃક્ષ જેવો હોય છે. ફળ અને છાયા બંને આપતા રહે. ગારિયાધારના નાની વાવડી મોડર્ન વિલેજ મહાનગરો પણ ટક્કર મારે તેવી ઉત્તમોત્તમ સુવિધાથી સુસજ્જ રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાની પ્રેરક ઉપસ્થિતિમાં અનેક સંકુલનો ભવ્ય લોકાર્પણ. નાની વાવડીના વાત્સલ્ય મૃતિ સંતોકબા લાભુભાઈ નારોલા પરિવારના પુત્ર રત્ન બાબુભાઈ ધીરુભાઈ કનૈયાલાલ દલસુખભાઈની સખાવતથી સંતોકબા પંચાયત ઘર, બસ સ્ટેશન, સિટીઝન પાર્કનું નિર્માણ કરાયું. મેડિકલ સેન્ટર, સ્કૂલ, સિટીઝન પાર્ક, નયનરમ્ય પ્રવેશદ્વાર, નેત્રદીપક, પ્રકૃતિ જળ મંદિર, વૃક્ષારોપણ, બસ સ્ટેશન સહિતની સુવિધાઓ કોઈ મહાનગરમાં મહાલતા હોય તેવી પ્રતીતિ કરાવતી ગ્રામ વિકાસની અદ્ભુત મિસાલ. નારોલા પરિવારની ઉદારતા એ ગૌરીબેન આંબાભાઈ નારોલના પુત્ર રત્ન ભરતભાઈ દ્વારા આંતરિક રસ્તાઓમાં પ્રવેશદ્વાર નિર્માણ કરાયા. બીડી નારોલા પરિવાર દ્વારા મેડિકલ સેન્ટર, શૈક્ષણિક સંકુલ, શાળાનો જીર્ણોદ્ધાર કરી માતૃ સંસ્થાનું ઋણ ચૂકવતા વતનના રત્ન. દીવો બોલતો નથી પણ પ્રકાશ છે, તેમ ઉદાર સજ્જન બોલતા નથી પણ કર્તવ્ય બજાવે છે. નાની વાવડીના હાલ સુરત નારોલા પરિવારની વતન પ્રેમની ઉદાર ભાવના એ ગ્રામ્ય વિકાસમાં 4 ચાંદ લગાવી દીધા. તારીખ 24/8/2024ના વિવિધ સંકુલના લોકાર્પણમાં પધારેલા રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા આપના ધારા
સુધીરભાઈ વાઘાણી સહિતના મહાનુભાવો સામૈયાથી સત્કાર કરાયું. નાની વાવડીમાં મોટા મનમાં સમસ્ત નારોલા કુટુંબ દ્વારા ગ્રામ્ય ઉત્થાન માટે તત્પર માદરે વતનના કોઈપણ વિકાસ કામો આપના હાથ જગન્નાથ નેત્રદીપક વિકાસ નાની વાવડીમાં પ્રવેશતા જ ઉપનગરો જેવી ફેસિલિટીથી સુસજ્જ ગામની એકલતા, ભાતૃપ્રેમ, સામાજિક સંવાદિતા જોવા મળી રહી છે. અનધિકૃત રીતે બોટલમાંથી ગેસ રિફિલિંગનો પર્દાફાશ કરી 2 ઇસમોને ઝડપી પાડતી એસઓજી ભરૂચ. પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા, વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા ભરૂચનાઓની સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરીનાઓએ પોતાની ટીમ કાર્યરત કરતા એસઓજીની ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ રામસિંહભાઈ નાઓને બાતમીદારોથી મળેલ બાતમી આધારે રેડ કરતા ઉમરાજ ગામની સીમમાં ઉમરાજથી ચાવત જતા રોડ ઉપર બોલેરો પિકઅપ ગાડી નંબર GJ16 AU 8749માં આ કામના આરોપી પ્રકાશચંદ બીરુરામ બિશ્નોઈ તથા સુભાષ રામુરામ સિંગરનાઓએ ગ્રાહકોને ફાળવવામાં આવેલ બોટલોમાંથી થોડો ગેસ કાઢી બીજાને વેચી દેવા માટે અનધિકૃત રીતે એક ગેસની બોટલમાંથી બીજી બોટલમાં સળગી ઉઠે તેવો પદાર્થ ટ્રાન્સફર કરી બેદરકારી દાખવી પોતાની તથા અન્ય માણસોની જિંદગી જોખમમાં મુકાય એવા કૃત્ય કરતા ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNS કલમ 287-125 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. તારીખ 24/8ના રોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ભરૂચની ટીમ જેના પોલીસ ઇન્સ્પેક્ટર A ચૌધરી છે એ પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન એમના જે પોલીસ કોન્સ્ટેબલ છે સુરેશભાઈ, એમને બાતમી મળેલ કે ચાવજ ગામની સીમમાં 2 ઈસમો રાંધણ ગેસ ને HP ના સિલિન્ડર છે તેમાંથી ગેસના બાટલામાંથી ગેસ બીજામાં ટ્રાન્સફર કરી રહેલા છે અથવા તો ગેસની ચોરી કરેલ છે. જેથી તાત્કાલિક સ્થળ ઉપર જઈ અને ચેક કરતા બંને મળી આવેલ અને ટોટલી બધું થઈને 2,16,000 જેવી રકમની ગાડી તથા મુદ્દામાલ કબજે કરેલ છે. અને આરોપી પ્રકાશચંદ્ર વીરુરામ બિશ્નોઈ તથા સુભાષ રામચંદ સિંગરને હાલ એરેસ્ટ કરેલ છે. આ બાબતે તપાસ ચાલુ છે કે આજની અંદર કેટલા બીજા સંડોવાયેલા છે અને બીજા જે પણ હશે એમની ધરપકડ તુરંત કરવામાં આવશે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.